Good morning, friends. My name is Nai Sanjay. I am translating the lesson 1 Cheetah Tears. Long, long ago, Zulu hunter was sitting under a tree. લાંબા સમય પહેલા ઝુલુ શિકારી એક ઝાડની નીચે બેઠો હતો. His name was Eddie. તેનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. એક ખુલ્લા ઘાસના મેદાનમાં તેણે એક રણના ચડતા ટોળાને જોયું. He said to himself. તેને પોતાને જાતને કહ્યું, These deer are really wonderful. આ હરણો ખરેખર ખૂબ સારા છે. બટ પણ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પરંતુ આમાંથી એકને મેળવવા માટે મારે ખૂબ જ દોડવું પડશે. કેન ધેર બી ઇન ઇઝી વે ટુ ગેટ વન. શું તેમાંથી એકને મેળવવા માટે કોઈ સરળ રસ્તો નહીં હોઈ શકે? સડનલી, અચાનક, હી સો ફિમેલ ચિત્તા ટ્રાવેલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. તેને ચડતા પ્રાણીઓના ટોળાની નજીક શાંતિથી પેટે સરકતા એક ફિમેલ ચિત્તાને જોયું. ધેન પછી she left and caught a deer. તેણે એક છલાંગ મારી અને એક હરણને પકડ્યું. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, her two young cubs come out of the bush. તેના બે નાના બચ્ચાઓ ઝાડીમાંથી બહાર આવ્યા. they all enjoyed their meal. તેઓ બધાએ તેમનું જમવાનું માણ્યું. Eddie's eyes brightened. એડીની આંખો પોળી થઈ ગઈ. they sparkled with an idea. તેને એક આઈડિયા સૂચ્યો. He invited the cubs. તેને બચ્ચાઓથી ઈર્ષ્યા થઈ. Can I be lucky as these beautiful cubs? શું આ બચ્ચાઓ જેટલો સુંદર નસીબદાર ન હોઈ શકું? They got their food without any effort. તેઓએ તેમને કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વગર પોતાનું ખાવાનું મેળવ્યું છે. Can I have a hunter like their mother? શું તેમની માતા જેવું કોઈ સુંદર શિકારી મારી પાસે ન હોઈ શકે? He thought. તેમણે વિચાર્યું. He decided to catch a young cub and train into her for him. તેણે નક્કી કર્યું તેઓ નાના બચ્ચાઓને પકડવાનું અને તેમના માટે શિકાર કરી લાવવા માટેની ટ્રેનિંગ આપવાનું પણ નક્કી કર્યું. તે પછી આઈ શેલ ઓનલી સે. હું ફક્ત કહીશ, ઓ માય ડિયર, ઓ મારા વલેડાઓ, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જાઓ અને મારા માટે એક હરણને મારી લાવો. આહા, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી મારી જિંદગી એકદમ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. આ આઈડિયાથી તે ખૂબ જ ખુશ હતો. હી ડિસાઇડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન. તેને બચ્ચાઓને પીછો કરવાનું અને તેમાંથી એકને ચોરવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ. તેના અનુભવ પ્રમાણે એડી જાણતો હતો ધેટ ચિત્તા નેવર અટેક અ મેન, કે ચિત્તા ક્યારે પણ માણસ પર અટેક કરતા નથી. તેથી ઇટ વોઝ સેફ ટુ સ્ટેલ અ કપ. તેથી બચ્ચાને ચોરવું એકદમ સેફ રહે છે. હી ફોલો ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. તેને રાત્રિ સુધી ચિત્તા ફેમિલીનો પીછો કર્યો. એટ ધ સનસેટ. સૂર્યાસ્ત સમયે The mother cheetah hid her cubs in a thick bush. પછી મધર ચિત્તાએ કાંટાદાર ઝાડીમાં તેઓ બચ્ચાઓને સંતાડી દીધા. લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. અને તે પાણીની શોધમાં નીકળી પડે. ક્વિકલી તરત જ. ધ હન્ટર પિકઅપ ઇઝ નેટ એન્ડ સ્પીયર. તેણે નેટ અને ભાલો પકડ્યો. એન્ડ રેન ઇન્ટુ ધ બુશ. અને ઝાડીમાં દોડી ગયો. હી શો ટુ ટીની કબ્સ. અને આ નાના બચ્ચાઓને જોઈ રહ્યો હતો. They look at him with their bright eyes. અને તેઓ તેજસ્વી આંખોથી તેને જોઈ રહ્યા હતા. They were too young to run away. તેઓ બચ્ચાઓ એટલા નાના હતા કે દોડી શકે તેમ હતા. Eddie threw the net over them. એડી આ નેટને તેમના પર ફેંકી. And the cubs were catch. અને બચ્ચાઓને પકડી લીધા. He needed only one cub. તેને ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી. પણ he thought. તેને વિચાર્યું, આહા, It is always better to have two salvage instead of one. કે એકના બદલામાં બે ચોરવા એ હંમેશ માટે સારું રહેશે. He dragged them with him. અને તેમને તેની સાથે ખેંચ્યા. And he hid them under a big basket. અને મોટા બાસ્કેટની નીચે સંતાડી દીધા. The mother cheetah returned after a while. અને મધર ચિત્તા થોડા સમય પછી પરત ફરી. She did not find her cubs. તે તેના બચ્ચાઓને શોધી શકી નહીં. He looked all around. તેને બધી બાજુ જોયું. First all of she became angry and jumped wildly. સૌ પ્રથમ તો તે ગુસ્સે થઈ અને જોરથી કૂદકા મારવા લાગી. She sniffed all around. તેને બધી બાજુ સૂંઘ્યું. But alas, પરંતુ અફસોસ, she could not find her dear babies. પરંતુ તેના પ્રિય બચ્ચાઓ તેને મળ્યા નહીં. At last, છેલ્લે, she became sad and started crying. પછી તે ઉદાસ બની અને રડવાનું શરૂ કર્યું. She cried and cried for the whole night. તેને રડ્યા જ કર્યું, આખી રાત રડ્યા જ કર્યું. Till the next evening. બીજા દિવસના રાત્રે સુધી રડ્યા જ કર્યું. She cried and cried until her tears
મેડ ડાર્ક સ્ટેન ડાઉન હર ચીક્સ. તેણે રડ્યા જ કર્યું, તેના ગાલના નીચે કાળા ડાઘા બની જાય ત્યાં સુધી રડ્યા જ કર્યું. શી વોઝ સ્ટીલ વીપિંગ. તેને રડવાનું ચાલુ જ રાખ્યું. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી that she was here by a wise man living in the village. રાત્રિના સમયે તે એટલા જોરથી રડી કે ગામમાં રહેતા એક સજ્જન માણસ દ્વારા તેને તે સંભળાઈ. ધ ઓલ્ડ મેન. તે ઘરડો માણસ અન્ડરસ્ટુડ વોટ હેડ મેડ હેપન. આ ઘરડો માણસ સમજી ગયો કે શું થયું હશે. આઈ ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કમ આઉટ ઓફ હિઝ હટ. તે તરત જ તેના હાથમાં તેનો મજબૂત ધોકો લીધો અને ઝૂંપડીની બહાર આવી ગયો. ધીસ ઓલ્ડ મેન. આ ઘરડો માણસ સનો વોઝ વેરી વાઇસ. સનો ખૂબ જ સજ્જન માણસ હતો. હી લવડ એલિમેન્ટ્સ એન્ડ નો ઓલ અબાઉટ ધેમ. તે પ્રાણીઓને પ્રેમ કરતો હતો અને બધું તેમના વિશે જાણતો હતો. વેન સનો ફાઉન્ડ આઉટ ધ હાઇડન કબ્સ. સનાએ આ સંતાડેલા બચ્ચાઓને શોધી કાઢ્યા. હી નો ધેટ ઇટ વોઝ એડીઝ વિકેડ આઈડિયા. તે જાણી ગયો કે આ દુષ્ટ આઈડિયા એડીનો જ હશે. હી ગોટ એંગ્રી વિથ એડી. તે એડી પર ખૂબ જ ગુસ્સે થયો. હી રૂશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. તે ઝૂંપડીએ દોડી ગયો અને જોરથી બૂમો પાડવા લાગ્યો. આઈ હેટ યુ એડી. હું તને ધિક્કારું છું એડી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. આપણી જાતિના દરેક વ્યક્તિ તને ધિક્કારશે. બીકોઝ કારણ કે યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ. કારણ કે તું ખૂબ જ આળસુ અને દુષ્ટ છે. વી નો ધેટ હન્ટર મસ્ટ હટ વિથ હિઝ ઓન સ્ટ્રેંગ એન્ડ સ્કિલ. આપણે જાણીએ છીએ કે એક શિકારીએ તેની મહેનત અને આવડતથી શિકાર કરવો જોઈએ. પણ યુ આર લેઝી હન્ટર. પરંતુ તું એક ખૂબ જ આળસુ શિકારી છે. યુ આર થીફ. તું એક ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જાતિના દરેક નિયમોને તોડી નાખ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તે આપણે આખી જાતિને બદનામ કરી છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. પછી આ જાતિના બધા જ મેમ્બરો ભેગા થયા. ધે ડિસાઇડ ટુ ડ્રાઈવ અવે એડીઝ ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. અને એડીને આખા ગામમાંથી કાઢી મૂકવાનો નક્કી કર્યું. સનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. સનાએ તેના ખભા પર બચ્ચાઓને લીધા અને તેની માતાને પરત કર્યા. હી શો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા એન્ડ સ્ટેઇન્ડ હર ફેસ ફોર એવર. તેને જોયું કે લાંબા સમય સુધી રડવાથી મધર ચિત્તાના આંખને પેલા ફેસની નીચે કાળા ડાઘા બની ગયા હતા. થેન્ક યુ એવરીવન.